નમૂનો ભગવાન શ્રી જિનેશ્વર દેવો પ્રત્યે જો તમારી સૌની સાચી ભક્તિ હોય તો શ્રી જીન મંદિરોની હાલત હોય, જ્યાં 30,000 જેટલા જૈનોની વસ્તી હોય, એમાં અનેક શ્રીમંતો હોય, ત્યાં શ્રી વિતરાગનું મંદિર કેવું હોવું જોઈએ? જીન મંદિર એટલે અનેક આત્માઓને બોધિ આપવાનું સ્થળ. અનેક આત્માઓ એ આલંબનને પામીને પોતાના બોધિને નિર્મળ બનાવે. એ સ્થળ એવું સુંદર અને એવું આકર્ષક જોઈએ કે દુનિયાના જીવો સહેજે ખેંચાઈને આવે અને શ્રી વિતરાગ પરમાત્માની મૂર્તિના દર્શન પામી જાય. એને બંધાવનારના ઉદારતા કેટલી જોઈએ, એનો મહિમા વધારવાને માટે અનુકંપા કેટલી જોઈએ. કોઈ પણ કારીગર નાખુશ થઈને નહીં જવો જોઈએ, પણ ખુશ થઈને જ જવો જોઈએ. શ્રી જીન મૂર્તિ ભણનારનું પણ ઉત્તમ પ્રકારે સન્માન કરવાનું વિધાન છે. એના સોદા ન હોય, જ્યાં એ મૂર્તિ ઘડતો હોય ત્યાં ઘીના દીપક બળતા હોય અને સુગંધી દ્રવ્યોની સુવાસ મહેકતી હોય. એવી અનેક પ્રકારની ઉત્તમ રીતે કારીગર પ્રફુલ્લતાથી શ્રી વિતરાગ પરમાત્માની મૂર્તિને ઘડે છે, તો એ કેવી બને? દર્શન કરનારના નેત્રો ઠરે. શ્રી જીન મંદિર એ તો સંસારના જીવોને સંસાર સાગરથી તારવા માટેનું જહાજ છે. એમાં જેટલી લક્ષ્મી વપરાય તે એ લક્ષ્મીનો પ્રશસ્ત ઉપયોગ છે. શુભ ભાવપૂર્વક એ વસ્તુઓ કરાવવી જોઈએ. પેથડ શાહ મંત્રીને તો તમે જાણો છો ને, એમણે દેવગિરીમાં શ્રી જીન મંદિર કઈ રીતે બંધાવ્યું છે. ઉદારતાનો ગુણ ન હોત અને શ્રી જીન ભક્તિ ન હોત તો પેથડ શાહ દેવાગિરીમાં શ્રી જીન મંદિર બંધાવી શકત નહીં. દેવગિરીમાં બ્રાહ્મણોનું એક છત્રી સામ્રાજ્ય હતું. ત્યાં કોઈ શ્રી જીન ચૈત્ય કરાવવાની ઈચ્છે તો બ્રાહ્મણો તેને બલાત્કારે પણ રોકતા હતા. પેથડ શાહે એ હકીકત માલુમ પડી છે. એ હકીકતને જાણીને પેથડ શાહ મંત્રીએ વિચાર કર્યો છે કે એ નગરી આમ તો ઇન્દ્રપુરી જેવી છે, પરંતુ મિથ્યાત્વ રૂપ અંધકારથી છવાયેલી છે. આવી નગરીમાં જો શ્રી જીન ચૈત્ય કરાવ્યું હોય તો તે અમાવસ્યાના અંધકારમાં દીવો પ્રગટાવવા જેવું બને, અથવા તો માનો કે લવણ સમુદ્રમાં અમૃતનો દીવો પ્રગટાવવા જેવું બને. આમ હોવાથી જો કોઈ પણ પ્રકારે નગરીમાં હું શ્રી જીન ચૈત્ર કરાવી શકું તો તેથી મને અને દુનિયાના પ્રાણીઓને મહાલાભ થાય, તેમજ શ્રી જીન શાસનની પ્રભાવના પણ ઉત્તમ પ્રકારે થાય. આમ વિચાર તો કર્યો કે શ્રી જીન ચૈત્ય બંધાવ, પણ એ બને ક્યારે? દેવગિરીનો રાજા કાંઈ ગમે તેટલી લક્ષ્મીનું ભેટનું ધૈર્ય માને એવો હોતો નહીં. પ્રજા સર્વથા વિરોધી. પેથડ શાહે નક્કી કર્યું કે એના હેમાદ્રી નામના મંત્રીની સાથે મૈત્રી કરવી જોઈએ. એ વિના આ બને નહીં. હવે હેમાદ્રીની સાથે મૈત્રી શી રીતે કરવી? એના એવા ઉપકારના બોજાની નીચે નાખી દેવો જોઈએ કે એના દ્વારા કાર્ય સિદ્ધ થઈ શકે. આવો વિચાર કરીને પેથડ શાહ મંત્રીએ ઓંકાર નગરમાં એક મોટી દાનશાળા બાંધી. સ્નાન ભોજનની ઉત્તમમાં ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી. દાનશાળાની પાસે શ્રી જૈન ચૈત્ય રાખેલું, જેથી સૌ કોઈ શ્રી અનંત ભગવાનની પ્રતિમાના દર્શન કરીને જમે. ખોરાક એવો મિષ્ટ અને સ્નિગ્ધ કે ભલભલાને ખાવાનું મન થાય. પાણી પણ શીતળ અને સુગંધવાળું. ભોજન ઉપર પાન સોપારી. સુવા બેસવા માટે સુંદર પલંગો. દેવગિરીમાં શ્રી જો જીન તમને આ ધર્મનો વિડીયો પાયો ગમ્યો નાખ્યો છે. હોય તો આ માટે વિડીયોને પહેલી લાઈક યોજના. કરો અને આમ મારી ચેનલ દાનશાળા જૈન ઉપર ફેક્ટ્સ દાન એન્ડ કરવું, સ્ટોરીઝને પોતાનું નહીં સબસ્ક્રાઇબ પણ કરો. હેમાદ્રી ધન્યવાદ. મંત્રીનું. ત્યાં એકવાર પણ આવી ગયેલો મુસાફર એવી ઉત્તમ સેવા ભોગવીની જાય કે હેમાદ્રીની દાનશાળાને ભૂલે નહીં, અને જે મળે તેની પાસે તેની પ્રશંસા કર્યા વિના પણ રહી શકે નહીં. આ પ્રમાણે પેથડ શાહ મંત્રીએ 3 વર્ષ સુધી એ દાનશાળા ચલાવ્યા કરી. કેટલી નિષ્ફળતા હશે, કેટલી ભક્તિ હશે, ધર્મભાવના કેટલી હશે! જરા માપ કાઢી જજો અને પોતાની દશાને વિચારી જોજો. પછી નહીં જેવા દાનમાં દાનવીર કેવડાવવાની, થોડું આપીને ઘણું કેવડાવવાની, આપેલું પોતાની જાતે જ વારંવાર કયા કરવાની દુર્વૃત્તિ હૈયામાં નહીં રહે. ધર્મના કામ વસ્તુ ઉદારતાદિ ગુણો વિના થતા નથી. પરવા કીર્તિની નહીં પણ ધર્મની જોઈએ. અહીં બુદ્ધિ એક જ હતી કે પરરાજ્યના મંત્રીની કીર્તિને વધારીને પણ મિથ્યાત્વ રૂપ અંધકારથી વ્યાપ્ત નગરીમાં શ્રી જીન મંદિર રૂપ મહાદીપક બંધાવી સમ્યક્ત્વ રૂપ રોશની પ્રગટાવી. ધીમે ધીમે પેલી દાનશાળાની વાત પ્રસરતી હેમાદ્રીના કાને જાય છે. પાંચાળનો હેમાદ્રીને મુક્ત કંઠે પ્રશંસા કરે છે. હેમાદ્રીને એ સાંભળીને એમ થાય છે કે મારી અને દાનશાળા? હેમાદ્રી મંત્રી એવું કૃપાળ છે કે એની જિંદગીમાં યાચકોને ગાળો સિવાય કંઈ આપ્યું નથી. પહેલાં તો એને એવો વિચાર આવે છે કે આ વાત જ ખોટી છે. વળી વિચાર કરે છે કે આટલા બધા માણસો આ રીતે જે વાત કરે છે તે વાત સાવ ખોટી તો ન હોય, માટે હું તપાસ તો કરાવું. આવો વિચાર કરીને હેમાદ્રીએ પોતાના એક ખાસ માણસને ઓંકારપુરમાં તપાસ કરવાને માટે મોકલ્યો. એ માણસ ત્યાંથી આવીને કહે છે કે હે મંત્રી, સ્વાદિષ્ટ અને રસવાળું ભોજન જો કોઈ પણ સ્થળે હોય તો તે આપણી જ દાનશાળામાં છે. જે કોઈ આપણી દાનશાળામાં જમવા આવ્યો તે સંતોષ પામ્યા વિના જતો નથી. ત્યાં કામ કરનારા એવા વિવેકી છે કે કોઈ પણ આવનાર અવજ્ઞા પામીને જતો નથી. અને ખરું કહું
ત્યાં એવી ઉમદા સગવડ છે કે આવનાર આપણી ભારોભાર પ્રશંસા કર્યા વિના જતો નથી. મને ખબર પડી છે કે 3 વર્ષમાં આપણે કુલ 1.25 કરોડના ખર્ચ થયો છે, પણ મને લાગે છે કે એથી આપનો યશ એટલો થયો છે અને આપનું પુણ્ય એટલું થયું છે કે જે કરોડ કલ્પાંત કાળ સુધી પહોંચે. હજુ તો શ્રી જીન મંદિર બંધાશે ત્યારે બંધાશે, પણ તે પહેલાં પેથાડશાહને 1.25 કરોડનો ખર્ચો થઈ ગયો. આ ખર્ચ કરવા જેવો કે નહીં કરવા જેવો? વાણિયાશાહી હિસાબ ગણનારાઓને આ ખર્ચની વાસ્તવિક કિંમતને નહીં આંકી શકે. શ્રી જીન મંદિર બંધાવતા પણ હિસાબી કચકચ કરનારા કારીગરોની સાથે ઝઘડા કરનારા આ વસ્તુ કરી શકે? આવી વસ્તુઓ તો શ્રી જીન મંદિરના ઇતિહાસને ઉજ્જવળ બનાવનારી છે, અનેક આત્માઓને ધર્મ માર્ગે પ્રેરનારી છે. શ્રી જીન મંદિર કેવા સ્થળે બાંધવું છે, જ્યાં મિથ્યાત્વનું સામ્રાજ્ય એક છત્રી છ ત્યાં આ તો એની ભૂમિકા માત્ર છે. હેમાદ્રી મંત્રી પોતે મોકલેલા માણસના મોઢેથી એ હકીકતને સાંભળીને તાજ્જુબ થાય છે. એના રોમાંચ ખડા થઈ જાય છે. તપાસ કરવાને માટે જાતે ઓંકારપુરમાં જાય છે. બધી હકીકત સાચી માલુમ પડે છે. પછી અધિકારીને ખાનગીમાં લઈ જઈને પૂછે છે. પહેલાં તો પેલો કહે છે કે આ દાનશાળા હેમાદ્રીની છે, પણ હેમાદ્રી કહે છે કે હું જ હેમાદ્રી મંત્રી છું, મારી દાનશાળા નથી. માટે ખરો માલિક કોણ છે એ કહે. હેમાદ્રીની ખબર પડે છે કે આ દાનશાળા પેથાડશાહ મંત્રી ચલાવે છે. કૃપણમાં કૃપણ એવા હેમાદ્રી મંત્રીને જાણ્યા પછી એમ થાય છે કે તે પુણ્યવતી સ્ત્રીને ધન્ય છે કે જેને પેથાડશાહ રૂપી રત્ન ઉત્પન્ન કર્યું છે. આવા લોકોત્તર ગુણોવાળો પુત્ર જે સ્ત્રીને હોય તે સ્ત્રી ખરેખર ગર્વ ધારણ કરવાને લાયક છે. બીજાના ધનથી પોતાના નામને પ્રસિદ્ધ કરનારા તો જગતમાં ઘણા લોકો હોય છે, પણ પોતાના ધન વડે બીજાને પ્રસિદ્ધિને કરનાર તો એક આ પેથાડશાહ જ છે. હવે હેમાદ્રી મંત્રી સમજી ગયો કે આમ કરવામાં પેથાડશાહ મંત્રીનો જરૂર કોઈ ખાસ ઈરાદો હોવો જોઈએ, અને એથી તેને વિચાર્યું કે મારે પણ તેના કાર્યને સિદ્ધ કરી આપવું જોઈએ. આવો વિચાર કરીને હેમાદ્રી મંત્રી ઓંકારપુરથી નીકળીને માંડવગઢ ગયો. પેથાડશાહ મંત્રીને તો અગાઉથી ખબર મળી જ ગયા છે. એ તો જાણે છે કે ધારેલી તક નજદીક આવતી જાય છે, એટલે પેથાડશાહ મંત્રી હેમાદ્રી મંત્રીનો હર્ષથી સત્કાર કરે છે, પણ તેની પાસે કશી માંગણી કરતા નથી. છેવટે હેમાદ્રી મંત્રીને પૂછવું પડે છે કે મારા નામે આવી ઉત્તમ દાનશાળા ખોલવાનું જે કંઈ કારણ હોય તે પ્રસન્નતાથી કહો. જો કે તમે જે મારા ઉપર ઉપકાર કર્યો છે તેનો તો બદલો હું વાળી શકું તેમ નથી, પરંતુ તમે મને મારા લાયક કાર્ય બતાવો કે જેથી મને આનંદ થાય. જ્યારે કામ બતાવવાનો હેમાદ્રી મંત્રીએ ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે પેથાડશાહ મંત્રીએ કહ્યું કે કાર્યની સિદ્ધિ જો વિના વિલંબે થાય તેમ હોય તો જ હું એ કાર્ય તમને બતાવું. હેમાદ્રી મંત્રી શું કહે? ઉપકારના ભાર નીચે એટલો બધો દબાઈ ગયો કે એ પેથાડશાહ મંત્રીનું ગમે તેવું કામ કરવાને પણ આતુર છે. એટલે એ પેથાડશાહને કહે છે કે વધારે તો શું કહું, તમે મારી પાસે જે કાર્ય કરાવવાને ઈચ્છતા હો તે ખુશીથી કહો, કેમ કે જો એ કાર્ય ધનથી કરવાનું હશે તો હું તે કાર્ય ધનથી કરીશ, બળથી કરવાનું હશે તો હું એ કાર્ય બળથી કરીશ, અને યાવત શરીરથી કરવાનું હશે તો હું એ કાર્ય શરીરથી કરીશ. હવે પેથાડશાહે જોયું કે આને કહેવામાં વાંધો નથી, કામ જરૂર થવાનું, એટલે કે કહે છે કે જ્યારે તમે એમ જ કહો છો તો હું કહું છું કે બીજું તો મારી તમારી પાસે કંઈ કામ કરાવવાનું નથી, પણ એક કામ છે, અને એ કે તમારી દેવગિરી નગરીમાં મારે શ્રી જીન ચૈત્ય બંધાવવું છે, તો એની લાયક મોટી જગ્યા આપો. હેમાદ્રી મંત્રીને લાગ્યું કે આમાં ધન, બળ કે શરીરનો ભોગ આપવાનો નથી, છતાં આ કાર્ય દુષ્કર છે, કારણ કે દેવગિરીના બ્રાહ્મણોની ઉદ્ધતાઈ તેના ખ્યાલ બહાર નહોતી. બીજી તરફ પેથાડશાહને ના પણ કેમ પડાય, એટલે પેથાડશાહના મોટા ઉપકારની નીચે દબાયેલો હેમાદ્રી મંત્રીએ તે કાર્યને સ્વીકાર્યું. જોયું ઉદારતાનું પરિણામ? પેથાડશાહ મંત્રીશ્વરે 100, 1000, લાખ કે કરોડનો હિસાબ કર્યો હોત તો પણ નહીં. એ આત્મામાં માનતા હતા કે આવા કામની પાછળ કરોડો ખર્ચી જાય તોય તે લેખે છે. ત્યાર પછી તે બંને મંત્રીઓ પરિવારની સાથે દેવગિરી નગરીમાં આવ્યા. પેથાડશાહને મનોહર હવેલીમાં ઉતારો આપીને હેમાદ્રી મંત્રીએ કહ્યું કે હવે તમે બેફિકર રહો, ચૈત્યની ભૂમિને માટે રાજાને હું જ વિનંતી કરીશ. હેમાદ્રી મંત્રી યોગ્ય અવસરની રાહ જુએ છે. એકવાર પ્રસન્ન થઈને રાજાએ હેમાદ્રી મંત્રીને વરદાન માંગવાનું કહ્યું. મંત્રીએ જોયું કે મઝેનો અવસર આવ્યો લાગે છે. કહ્યું કે મારી એક બંધુ છે, તે આ નગરીમાં એક મનોહર ચૈત્ય કરાવવાની ઈચ્છે છે, તો આપ એ માટે એના મનોવાંછિત સ્થળે જોઈતી વિશાળ જગ્યા આપો. રાજાને પણ આવી માંગણી સાંભળીને વિચાર થઈ પડ્યો, કારણ કે બ્રાહ્મણોને અપ્રીતિ થાય તેમ છે એ રાજા જાણે છે. વિચારો કે બ્રાહ્મણોની ત્યાં કેટલી બધી પ્રબળ સત્તા હશે. રાજા કહે છે કે જો કે તેમ કરવાથી બ્રાહ્મણોને અપ્રીતિ થશે તો પણ મારે તમને પૃથ્વી આપવી જ છે. કહો તમારે એ બંધુ કોણ છે, એનું નામ શું છે, અને એ ક્યાં છે? હેમાદ્રી મંત્રીએ પણ ખુશ થઈને કહ્યું કે હે સ્વામી, એ અવંતી દેશનો મંત્રી છે, તેમનું નામ પેથાડશાહ છે, અને તે મારા જીભનું માનેલું બધું છે.
અવંતી દેશનો જયસિંહ રાજા તો માત્ર બિંબરૂપ છે, જ્યારે ખરો રાજા તો આ છે. પ્રાતઃકાલે તે આપને પ્રણામ કરવાને માટે આવશે, તો તે આપણા દ્વારા અવંતીના સ્વામીનો છાજતી રીતે સત્કારવા યોગ્ય છે. બીજા દિવસે પેથળશા મંત્રી રાજાની પાસે જાય છે. ખાલી હાથે નહીં, પણ થાળમાં સોના મહોરો ભરાવીને અને તેના ઉપર શ્રીફળ મુકાવીને તે થાળ સાથે લઈને જાય છે અને રાજાને ભેટ ધરે છે. રાજા પણ પેથળશા મંત્રીનો યોગ્ય સત્કાર કરે છે, કુશળ પૂછે છે અને ભેટ ધરેલા થાળમાંથી માત્ર શ્રીફળ જ ગ્રહણ કરે છે. બાકીનું ભેટનું પાછું આપે છે અને ઉપરથી પહેરામણી કરે છે. આ પછી રાજા સ્વયં પેથળશા મંત્રીને મનપસંદ જગ્યા આપવાને માટે નગરમાં સાથે જાય છે. બજારના મધ્ય ભાગમાં પેથળશા જમીન માંગે છે. બ્રાહ્મણોને દુભવીને પણ રાજા તે જગ્યા પેથળશાને આપે છે. પેથળશા મંત્રી જુએ છે કે કામ ઉત્તમ કરવું છે તો બ્રાહ્મણો દુર્ભાવે એ ઠીક નહીં. આથી પોતે ભેટનામાં આણેલી સોનામહોરોને ત્યાં નગરીના લોકોને દાન દઈ દે છે અને મહોત્સવ કરે છે. આ પછી ત્યાં પાયો ખોદાવ્યો. પાયો ખોદતા એ જગ્યામાંથી એવું સ્વાદિષ્ટ જળ નીકળ્યું જેવું કોઈ પણ જળાશયમાં નહોતું. પુણ્યશાળી છે અને વળી ભાવના પણ ઉત્તમ છે. જ્યાં આ વાતની ખબર બ્રાહ્મણોને પડી એટલે અત્યંત ઈર્ષ્યાવાળા તેઓ ઉત્સુકતાપૂર્વક સાયંકાળે રાજાની પાસે પહોંચ્યા. બીજી રીતે તો વિરોધ થઈ શકે તેમ હતું નહીં, એટલે આ નિમિત્તને આગળ કર્યું. રાજાને વિનંતી કરી કે હે રાજન, આ નગરીમાં તો કોઈ પણ ઠેકાણે અત્યાર સુધીમાં સ્વાદિષ્ટ પાણી નીકળ્યું નથી. ત્યાં આજ આપના પરમ ભાગ્ય ચૈત્ય માટે આપેલી પૃથ્વીમાંથી નીકળ્યું છે, તો આપ એ જગ્યાએ વાવ કરાવો. કારણ કે આપ વાવ કરાવશો તો 18 વર્ણના તરસ્યા થયેલા માણસો ત્યાં પાણી પીશે અને એથી આપણે પાર વિનાનું પુણ્ય પ્રાપ્ત થશે. આપ પુણ્યશાળી છો તો ચૈત્યને માટે તેને બીજી યોગ્ય જગ્યા આપો, પણ તે ઠકાણે તો મોટી વાવ ખોદાવીને મોટા પુણ્યને આપ જ ઉપાડજો. હૈયામાં મિથ્યાત્વના યોગ્ય ઈર્ષ્યા પણ છે અને અજ્ઞાન પણ છે, એટલે આવી વિનંતી કરે તેમાં નવાઈ નથી. રાજાએ પણ કહ્યું કે સવારે હું જાતે આવીને પાણી ચાખી જોઈશ અને જો એ પાણી સ્વાદિષ્ટ હશે તો ત્યાં વાવ કરાવીશ. બ્રાહ્મણો સાથે જ્યારે આ વાત થઈ ત્યારે રાજાનો એક જ હજામ ત્યાં હાજર હતો. એ પણ પેથળશા મંત્રીની ઉદારતાની બાકત નહોતો રહી ગયો. એ જટ રાજાની પાસેથી નીકળીને પેથળશા મંત્રીને પાસે આવ્યો અને બ્રાહ્મણો સાથે થયેલી વાત તેમને કહી. બસ પછી શું જોઈએ? પેથળશાએ તે જ રાત્રિમાં પોતાના લવણનો પરવાનો દ્વારપાલને આપી લવણની પોઠો મંગાવી જળમાં નંખાવીને રાતોરાત પાણી ખારું કરી દીધું. પછી પોતે નિરાંતે સૂઈ ગયો. આરાધનાની તીવ્ર ભાવનામાંથી ઉત્પન્ન થયેલી ઉદારતા વગેરે વિના એ બને નહીં જ. સવારે રાજા જાતે આવ્યો, પાણી ચાખ્યું અને પાણું ખારી લાગ્યું એટલે માન્યું કે બ્રાહ્મણોએ ઈર્ષ્યાથી ખોટી વાત કરી. તથા એમ માનીને રાજાએ બ્રાહ્મણોને ઠપકો આપ્યો અને પેથળશા મંત્રીનું સન્માન કર્યું. આ પછી પેથળશા મંત્રીએ ભવ્ય જીન પ્રસાદ બંધાવ્યો. ભાગ્યયોગે શ્રી જીન મંદિરને બાંધનાર સૂત્રધાર પણ ઉત્તમ મળી ગયો. સિદ્ધરાજે બંધાવેલા રુદ્રમહાલને બાંધનારની 5મી પેઢીએ એ સૂત્રધાર થયો હતો. 4 પેઢીથી ઉત્તમ ચૈત્યને બાંધવાની પ્રતિજ્ઞા એ કુટુંબમાં ચાલી આવતી હતી. એ પ્રતિજ્ઞાની પૂર્તિ કરવાની ઈચ્છાથી જ તે સર્વત્ર ફરતો હતો. પેથળશા જેવા લક્ષ્મી ખર્ચનાર અને આવો કડીગાર એ બંનેનો મેળ પછી શ્રી જીન મંદિરની ભવ્યતામાં શી ખામી રાખી? આ પછીથી પ્રતિષ્ઠા સમયે પણ પેથળશા મંત્રીએ છૂટે હાથે દાન દીધું છે. એથી દ્વેષીઓ પણ મિત્ર જેવા બન્યા છે. દાનગુણમાં એ તાકાત છે કે દુશ્મન પાસે પણ ગુણ ગવડાવે અને કૃપણતામાં એ દોષ છે કે સ્નેહીની પાસે પણ દોષ બોલાવે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.